ભાઈ કોંગ્રેસ પાર્ટીના જિગ્નેશ મેવાણીએ જે રીતે 8 પાસ મંત્રી ઉપર આક્ષેપો લગાવ્યા છે અને જે ઘોબા ઉપાડ્યા છે એ વિડીયો સૌથી પહેલા આપણે સાંભળવો છે। જિગ્નેશ મેવાણીએ અગાઉ પણ આ દારૂને લઈને ઘણી બધી વખત રજૂઆત કરેલી છે, પોલીસવાળા સાથે માથાકૂટ પણ કરેલી છે। એમ છતાં પણ ગુજરાતની અંદર દારૂબંધીના માત્ર ને માત્ર વાયદાઓ અપાય છે। ગુજરાતની અંદર દારૂબંધી છે પણ માત્ર કાગળ ઉપર। એટલે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કેવા ઘોબા ઉપાડ્યા છે એ વિડીયો સૌથી પહેલા આપણે જોવો છે દોસ્તો, અને વિડીયોને ખાસ 10 લોકો સુધી શેર પણ કરજો, જેથી કરીને ખબર પડે કે આ ઘમંડી અભિમાની સરકારની સામે બોલવાવાળા નેતાઓ આજે પણ ગુજરાતની અંદર છે। આ વિડીયો પર તમે એક નજર નાખો। આ અભણ મુખ્યમંત્રીનું રાજીનામું નહીં માગે ત્યાં સુધી લઠ્ઠાકાંડ સર્જાતા રહેશે। આ જિલ્લાના પોલીસ વડાઓ, આઈપીએસ અધિકારીઓ તો હકીકતમાં ગુજસી ટોકના આરોપી કહેવાય। એ ગૃહ વિભાગના ઈશારા હેઠળ એમના આશીર્વાદથી એકબીજાના મેળાપીપણામાં ચલાવે છે। એસપી અને આઈજીની સામે ક્યારે કાર્યવાહી થશે? ભાવનગર શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને હવે 8 લોકોના મૃત્યુ થઈ ગયા છે। 61 થી વધુ લોકો સારવાર હેઠળ છે। ભાજપ કાર્યાલય માત્ર 200 મીટરના અંતરે આવ્યું છે। ગાંધીનગરથી નેતાઓ છે તે ભાવનગર ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ એક પણ ભાજપનો નેતા છે તે હજુ સુધી હોસ્પિટલની મુલાકાતે નથી આવ્યો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે આજે ભાવનગર પહોંચ્યા છે। રાજ્યના ગૃહમંત્રી છે તેને આડે હાથ લીધા છે, કારણ કે ભાવનગર પોલીસના નાક નીચે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે, પરંતુ ભાવનગરનું પોલીસ તંત્ર છે તે ઊંઘતું રહી ગયું, જેને લઈને 8 જેટલા નિર્દોષ લોકો મોતને ભેટા છે। તેને લઈને જિગ્નેશ મેવાણી આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર વિગતવાર અહેવાલ છે તેને આપ્યો હતો। હજુ સુધી માત્ર 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આજે જગ્યા લઠ્ઠાકાંડ થયો છે એટલે કે વર્તેજ ડિવિઝનના એએસપી છે તેની ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। આમ કહી શકાય કે અધિકારીઓને હવે છાવરવાનો ખેલ છે તે શરૂ થયો છે। જિગ્નેશ મેવાણી તો અત્યારે આપણે સીધા તેની સાથે જોડાશું। શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, સાથે જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। જિગ્નેશભાઈ, શું કહેશો? લઠ્ઠાકાંડને લઈને અનેક પરિવારોના માળા વિખાયા છે, રક્ષાબંધન આવી છે, તો બહેનો છે તે કયા ભાઈને હવે રાખડી બાંધશે? ગુજરાતના ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ। છેલ્લા 5-6 વર્ષમાં આ લઠ્ઠાકાંડની 6થી 7મી ઘટના બની છે। સેંકડો માણસોએ પોતાના જીવન ગુમાવ્યા। છેલ્લા 1 વર્ષથી સતત હું ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સની સામે કેમ્પેન ચલાવું છું। ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર નહીં મૂકે તો તમારા પટ્ટા ઉતરી જશે એવું કીધું તો કાર્યક્રમ બુટલેગરોની સામે આપવાના બદલે હર્ષ સંઘવીએ પોલીસ પરિવારો દ્વારા કાર્યક્રમ મારી વિરુદ્ધ અપાયો। જે દારૂના અડ્ડા બંધ કરાવવા નીકળ્યો છે, જે ચરસ, ગાંજો, ડ્રગ્સની વિરુદ્ધમાં લડે છે, એની વિરુદ્ધમાં પોલીસને ઉશ્કેરી, બુટલેગરોને સબક શીખવાડ્યો નહીં। આ એનું પરિણામ છે કે આજે એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકોના જીવન હોમાયા। હજી 4 લોકો ભાવનગર સરટી હોસ્પિટલમાં ક્રિટિકલ છે। હજી 2 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા પ્રાઇવેટમાં ખાઈ રહ્યા છે। જિગ્નેશભાઈ, ગાંધીનગરથી નેતાઓ ભાવનગર અને આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગની સાંઠગાંઠ, મિલી ભગત, એમની કરોડો અરબો રૂપિયા કમાવાની જે ભૂખ અને વાસના છે, એના સિવાય આટલી મોટી સંખ્યામાં દારૂ વેચાય, લઠ્ઠાકાંડ થાય, ડ્રગ્સનો વેપલો ચાલે એ શક્ય જ નથી। આઈપીએસ અધિકારીઓ અને ગૃહમંત્રીએ પોતાના પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન અને અમેરિકા ફરવાનું અને ગુજરાતમાં દેવી પૂજક, ક્ષત્રિય, દલિત, આદિવાસી, ઠાકોર, કોળી આ ગરીબ સમાજની બહેનોએ વિધવા થવાનું, યુવાનોએ બરબાદ થવાનું। એટલે મૂળ જ્યાં સુધી આખું ગુજરાત પોતે સંકલ્પ નહીં લે કે હવે તો આપણે બધાએ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ ભૂલી આ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ। યુવાનો જો આપણા ગુજરાતમાં સંકલ્પ કરી લે તો એનો એક ફાયદો એ પણ થાય કે આજ હર્ષ સંઘવીના શાસનમાં 34 જેટલી પરીક્ષાના પેપર પણ ફૂટ્યા છે અને લઠ્ઠાકાંડ પણ થયો છે। તો યુવાનો અને વડીલો એક સૂરે આપણે બોલવું જોઈએ કે હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ અને જેટલા પણ આઈપીએસ અધિકારીઓએ
છેલ્લા 10-15 વર્ષમાં આ ચરસ ગાંજા દારૂ ડ્રગ્સમાંથી કરોડો અરબોની કમાણી કરી છે, એમની મિલકતો ટાંચમાં લેવી જોઈએ, એમની સામે ફોજદારી ગુના દાખલ થવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ જિલ્લાનો એસપી રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના લીકર મેન્યુફેક્ચરર સાથે સેટિંગ પાડે, ત્યાંના બુટલેગરો સાથે સેટિંગ પાડે, ત્યાંના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગરોનું ગુજરાતના બુટલેગરો સાથે કનેક્શન સેટ કરી આપે, ચેકપોસ્ટને કોમ્પ્રોમાઇઝ કરાવે, એલસીબી એસઓજીના હપ્તા ફિટ કરે, રસ્તામાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપીનો પણ હપ્તો બાંધે, તો હકીકતમાં આ જિલ્લાના પોલીસ વડાઓ, આઈપીએસ અધિકારીઓ તો હકીકતમાં ગુજસી ટોકના આરોપી કહેવાય. આ એટલું મોટું રેકેટ બુટલેગરો, લીકર મેન્યુફેક્ચરર, પોલીસનો સ્ટાફ અને ખાસ કરીને આઈપીએસ અધિકારીઓ એ ગૃહ વિભાગના ઈશારા હેઠળ એમના આશીર્વાદથી એકબીજાના મેળાપીપણામાં ચલાવે છે. વર્તેજમાં દારૂ બનતો હતો તો ભાવનગર પોલીસને ભનક સુદ્ધા પણ ન આવી તેવી પણ ચર્ચા ચાલે છે. ભાવનગરના એક અધિકારી છે જે સાઇડ પોસ્ટિંગમાં બેઠા છે, બેક રાઇડર તરીકે તેઓ મંજૂરી આપતા હતા. આની તપાસ એસએમસીએ કેમ ન કરવી જોઈએ? આવા અધિકારીઓની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ, ખાલી સસ્પેન્શન નહીં. અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે કોની વિકેટ પાડે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ. એસપી અને આઈજીની સામે ક્યારે કાર્યવાહી થશે? હું ભાવનગર પૂરતી વાત નથી કરતો, આખા ગુજરાતની વાત કરું છું. ધારો કે સાબરકાંઠા, બનાસકાંઠામાં વર્ષમાં 10 વખત સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે, સસ્પેન્ડ તમે કોને કરો? હેડ કોન્સ્ટેબલને, પીએસઆઈને, પીઆઈને. એસપી, આઈજીની સામે કેમ કાર્યવાહી નથી કરતા? જ્યાં સુધી આઈપીએસ અધિકારીઓ જેલ ભેગા નહીં થાય ત્યાં સુધી આ ધંધો બંધ થવાનો નથી. જ્યાં સુધી થોઠ, અભણ, 8 ચોપડી પાસ ગૃહમંત્રીનું રાજીનામું નહીં પડે, ગુજરાત આખું એક થઈ આ અભણ મુખ્યમંત્રીનું રાજીનામું નહીં માગે, ત્યાં સુધી લઠ્ઠાકાંડ સર્જાતા રહેશે. જિગ્નેશભાઈ, ખાસ કરીને નવજીવન ન્યૂઝ છે આ લઠ્ઠાકાંડ સર્જાયો તેને પહેલા દિવસથી સતત રિપોર્ટિંગ કરે છે. સૌ પ્રથમ પોલીસ દ્વારા આંકડા છુપાવવાનો ચોક્કસથી પ્રયત્ન કર્યો હતો, કારણ કે ઉજ્જૈનથી જેને દારૂ બનાવવા માટે મંગાવવામાં આવ્યો હતો તે નરેન્દ્ર યાદવ નામનો વ્યક્તિ મર્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ પીએમ કર્યા સિવાય તેની ડેડ બોડી છે તે મોકલી દેવામાં આવી હતી. તેમાં માત્ર મહિલા એએસઆઈને સસ્પેન્ડ કરી છે. શું મહિલા એએસઆઈ છે તે આટલું મોટું રિસ્ક લઈ શકે? કોઈ સંજોગોમાં ના લે. મોટી માછલીઓ ઇન્વોલ્વ હોય તો જ આ શક્ય બને. અને નવજીવન છે, તમે યાદ કરાવી ત્યારે ખાસ કહું, નવજીવનના પત્રકારને જે જિલ્લા પોલીસ વડાએ ગાંધીનગરમાં ધક્કો માર્યો, એમને પણ એક સવાલ પૂછવા માંગુ છું વિનમ્રતાપૂર્વક. તમે છાતી ખોલીને એટલું કહી શકો જિલ્લા પોલીસ વડા ગાંધીનગર કે પોલીસ ભવનની 2 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ અડ્ડો ચાલતો નથી, કે ગાંધીનગર કલેક્ટરેટ અને તમારી એસપી, આઈજીની કચેરીઓની 2 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલતા નથી. પહેલાં એ બંધ કરાવો, પછી રિપોર્ટરોને ધક્કા મારજો. એ પણ આજે કહેવા માંગુ છું. અચ્છા, ખાસ કરીને આજે ગુજરાતમાં દારૂબંધી તો માત્ર નાટક ઉપર હોય તેવું લાગે છે. આ લઠ્ઠાકાંડ થયો છે ગઈકાલે જ એસીબી દ્વારા સાવરકુંડલામાં એક જમાદારને દારૂની દુકાન ખોલવા માટે 5000ની લાંચ લેતા પકડ્યો છે. હજી નથી સમજ. એટલે ગુજરાતમાં 33 જિલ્લામાં 250 તાલુકામાં આજે અત્યારે આ ક્ષણે પણ ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ ઉપલબ્ધ છે. છેલ્લા 72 કલાકમાં ઘટના બન્યા બાદ, લઠ્ઠાકાંડ થયા બાદ પણ મજૂરામાં, ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્ર મજૂરામાં અને રાજ્યના મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્ર ઘાટલોડિયામાં પણ છેલ્લા 72 કલાકમાં લાખોની કિંમતનો દારૂ વેચાયો છે. મતલબ કે હજી સબક લીધો નથી. ખાસ કરીને જિગ્નેશભાઈ, કોંગ્રેસનું હવે કેવું છે તે નિર્ણય રહેશે આ લઠ્ઠાકાંડને લઈને? થોડા દિવસ પોલીસ તો તપાસના નામે માત્ર નાટકો જ થશે. ગુજરાતમાં આખી કેમ્પેન કોંગ્રેસ પાર્ટી વતી આપ જોવો છો, હું લીડ કરું છું. અને હું જ્યારે આ મુદ્દો ઉપાડતો હોઉં છું ત્યારે અમારા તાલુકા, જિલ્લા કક્ષાના બધા જ પ્રમુખો, કાર્યકર્તાઓ સતત હેલ્પમાં હોય છે. મારો કોન્સ્ટન્ટ પ્રયત્ન એ છે, ઇવન હું તો તમને ખુલીને ત્યાં સુધી લાઈવ કેમેરા પર કહું કે ભાઈ 100% બંધ ના કરી શકે પોલીસ તો પણ કંઈક કંટ્રોલ તો કરો. 0 ટોલરન્સ ઓન ડ્રગ્સ અને મેક્સિમમ કંટ્રોલ ઓન લીકર. મેક્સિમમ કંટ્રોલ તો થાય, 40%, 50%, 60% કંઈક તો કંટ્રોલમાં રાવો. તમારી પૈસાની હવસના કારણે ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ વિધવા બને. સેંકડો, હજારો લોકોએ પોતાના જીવન ગુમાવ્યા. હજી તમને આઈપીએસ અધિકારીઓને પોતાના પગારથી સંતોષ કેમ નથી?
તમારા પરિવારજનો તમને કઈ રીતે જોતા હશે? ચરસમાંથી, ગાંજામાંથી, ડ્રગ્સમાંથી, દારૂમાંથી કમાનારા આઈપીએસ અધિકારીઓને એટલું કહેવા માંગુ છું કે તમારી દીકરી અને દીકરો જવાન થઈને તમને કઈ નજરથી જોશે કે મારો બાપ તો દારૂમાંથી કમાયો છે, એવું એને નહીં થાય. મારો બાપ તો ડ્રગ્સમાંથી કમાયો છે, એવું એને નહીં થાય. અંતિમ સવાલ જિગ્નેશ, તમારા મા બાપને એવું નહીં થતું હોય કે આના માટે મેં મારા દીકરા કે દીકરીને આઈપીએસ બનાવ્યા હતા, આના માટે, આ ધંધા કરવા માટે મેં મારા દીકરા કે દીકરીને ગૃહમંત્રી બનાવ્યા. આ તમારા સંસ્કાર છે. ભારત ભૂમિના ગદ્દારો કેટલું આ ભારતને લૂંટશો? બીજા સ્ટેટમાંથી આવીને આવો તમે આઈપીએસ તરીકે, ગુજરાતની જનતા તમને માન આપે અને તમે એમની જ બેન દીકરીઓ માતાઓને વિધવા કરો છો. શેમ ઓન યુ. જિગ્નેશભાઈ, આપ તો ખાસ કરીને તમને 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખનો પગાર નથી મળતો. તમને સ્ટાફ મળે છે સરકારી, તમને બંગલા મળે છે, તમને વાહન મળે છે, તમારો પગાર છે સારો. કેમ તમે ધરાતા નથી? કેમ તમને સંતોષ નથી? શેની ભૂખ છે? અને તમારી પૈસાની હવસના કારણે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા કરશો. તમારી પૈસાની હવસના કારણે દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજીના મંદિરના 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલુ હોય. આવું આપણું ગુજરાત? ગાંધી અને સરદારનું ગુજરાત, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત, રવિશંકર મહારાજનું ગુજરાત આવું? અને પછી આ બુટલેગરો છાકટા બની પીએસઆઈ પીઆઈને મારે, એમના હાથ પગ તોડી નાખે. તો આ ધંધા કરવાના બદલે તમે તમારી માના પેટમાં મરી કેમ ના ગયા, એમ કહેવા માંગુ છું. જિગ્નેશભાઈ, અંતિમ સવાલ. રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ભાવનગર પોલીસ પાસેથી તપાસ આંચકીને એસએમસીના વડા છે મયુરસિંહ ચાવડા, તેમને તપાસ સોંપી દીધી છે. જિગ્નેશ મેવાણીને કેટલો વિશ્વાસ છે તપાસ યોગ્ય થશે કે ઘીના ઠામમાં ઘી પડશે? તોડબાજીની ઘટનામાં વધુ મોટા તોડબાજ અધિકારીઓને જ ગુજરાતમાં તપાસ સોંપવામાં આવે છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચો, એસઓજી, એટીએસમાં એ જ અધિકારીઓ મોટાભાગના બેઠા હોય છે જે ચરસમાંથી, ગાંજામાંથી, માઇનિંગમાંથી, લેન્ડના કોઠા કબાડામાંથી અને દારૂમાંથી કરોડો કમાઈને પાછા ત્યાં ગયા હોય. એટલે જીએસ મલિકની તપાસમાં મને 1% ભરોસો નથી. આ રાજ્યના પોલીસ વડાને એટલું જ કહેવા માંગુ છું કે જ્યાં તમારી પોતાની કચેરી અને ઘર છે ત્યાં તો અડ્ડા બંધ કરાવો. ગૃહમંત્રી અને સીએમના વિધાનસભા ક્ષેત્રમાંથી તો અડ્ડા બંધ કરાવો. એ શું ન્યાય કરે?